આર યુ પ્લાનિંગ ફોર પ્રેગ્નન્સી? ડોન્ટ મિસ ધીસ ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ. આ રિપોર્ટનું નામ છે એન્ટીમ્યુલરિન હોર્મોન. એન્ટીમ્યુલરિન હોર્મોન એટલે ઓવરીનો રિઝર્વ મેઝર કરવા માટેની એક બ્લડ રિપોર્ટ. એ મેઝર 3 રીતે થઈ શકે છે. તમારી એજ, સોનોગ્રાફીમાં કેટલા નાના એન્ટ્રલ ફોલિકલ કાઉન્ટ AFC દેખાય છે, અને થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ ઇઝ એન્ટીમ્યુલરિન હોર્મોન. એન્ટીમ્યુલરિન હોર્મોનનું લેવલ આઈડિયલી 2 to 6.8 એટલે કે 2 થી 6.8 ની વચ્ચે હોવું જોઈએ. એકોર્ડિંગ ટુ એજ ક્રાઇટેરિયામાં વેરી કરતું હોય છે. 3 હોય, 4 હોય, 5 હોય, નોર્મલ ગણી શકાય છે. વન્સ ઇટ ઇઝ લેસ ધેન 2 તો આપણે એવું માનીએ છીએ કે હવે ઓવરીનો રિઝર્વ ઓછો થઈ ગયો છે. એટલે કે પ્રેગ્નન્સી રાખવાની ટ્રીટમેન્ટ જો ન કરતા હોય તો ચાલુ કરવી જોઈએ, અને કરતા હોય તો આગળની ટ્રીટમેન્ટમાં વધવું જોઈએ. ઘણીવાર ઓવેરિયન રિઝર્વ વધારે હોય છે, એક્સેસ હોય છે, કે જેને અમારી લેંગ્વેજમાં PCOS કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ કહેવાય છે, કે જેની અંદર એન્ટીમ્યુલરિન હોર્મોન મોર ધેન 6, 10, 12, 20 અને જેના હિસાબે મેન્સિસ ઇરેગ્યુલર હોય છે. અને એવા કેસીસમાં ઘણીવાર તમને એમ થાય કે ઓવરીનો રિઝર્વ તો ઘણો છે. ઘણો એટલે કે નંબર ઓફ એગ્સ ઝાઝા છે, પણ ગુડ ક્વોલિટી ઓફ એગ્સ કદાચ નથી હોતા. તો એવા કેસીસમાં પણ તમારે યોગ્ય સમયે યોગ્ય ટ્રીટમેન્ટ માટે આગળ વધવું જોઈએ. થેન્ક યુ એન્ડ ફોલો ફોર મોર.